રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ભરૂચના વલિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો, સોનગઢમાં 10 ઇંચ જ્યારે વ્યારામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। માંગરોળમાં 8 ઇંચ, ડાંગના વઘઈમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે। ભરૂચમાં 7.5 ઇંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં 7.7 ઇંચ વરસાદ થયો। નડિયાદ, વાંસદા અને સુબીરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો। લુણાવાડામાં 5.5 ઇંચ વરસાદ થયો, જ્યારે કપડવંજ, મોરવા હડફ અને કરજણમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજુ પણ આગામી દિવસ આ જ રીતે વરસાદ વરસી શકે છે। છેલ્લા 24 કલાકના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં 183 તાલુકા એવા છે જ્યાં ધોધમાર વરસાદ થયો છે। વલિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો, ભરૂચમાં 7.5 ઇંચ, જ્યારે ઉચ્છલમાં 7 ઇંચ જેટલો વરસાદ, સોનગઢમાં 10 ઇંચ વરસાદ થયો છે, જ્યારે વ્યારામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। મેહુલ, ફરી એક વખત વરસાદ ધોધમાર જે રીતે વરસી રહ્યો છે, સમગ્ર ગુજરાતના આંકડાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકના શું આંકડા સામે આવી રહ્યા છે? બિલકુલથી વરસાદની સ્થિતિ સમગ્ર ગુજરાતની અંદર ફરી એકવાર થોડોક જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી જે સિસ્ટમ સક્રિય થઈ છે તેણે 27 જિલ્લાના 183 તાલુકાઓમાં વરસાદ થયો છે। આ જે વરસાદ થયો છે તેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે। ભરૂચના વડિયા તાલુકામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ, તાપીના સોનગઢમાં 10 ઇંચ, તો વ્યારા તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ થયો છે। સુરતના માંગરોળમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ, તો ડાંગના વઘઈમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે શરૂ થયો છે। અને ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે। લગભગ 9 ઇંચ કરતા વધુ વરસાદ જે છે તે આ વિસ્તારની અંદર જોવા મળ્યો છે। અને નર્મદા તિલકવાડામાં પણ લગભગ જે છે તે 7 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। ભારે વરસાદની સ્થિતિની અંદર જોઈએ તો અનેક વિસ્તારો જે છે તે વરસાદથી પ્રભાવિત થયા છે। અત્યાર સુધીનો સિઝનનો જે કુલ વરસાદ છે તે 116%, એટલે જે સરેરાશ ગુજરાતનો વરસાદ છે તેના કરતાં પણ વધુ વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં જે 94% વરસાદ થયો છે, બાકીના જે વિસ્તારો છે તે 100%થી પણ વધુ વરસાદ પ્રભાવિત વિસ્તારો છે। જી, ધન્યવાદ મેહુલ।